આટલી પાતળી છાલ ઉતારને, આટલી બધી જાડી ઉતારેસ તો અડધું તો વયું જ જાય એમ નામ. વાહે શાકમાં વધે. મમ્મી બરાબર તો છે, હવે મારાથી આનાથી પાતળી તો છાલ નહીં ઉતરે. અને શાક બનાવને તો તેલ ઓછું નાખજે. હેતકનું તેલ નાખી દેસ ખૂબ ને પછી શું કરે, ગેંડીમાં ઉપરથી તેલ કાઢીને ન્યા નાખેસ તું, મને ખબર છે. જો મમ્મી ઓછા તેલમાં મને નહીં બનાવતા આવડે તો એક કામ કરજો, તમે જ બનાવીને આપજો. હું તો તને તારા હારા હાટું જ કહું છું, એમાં તો તું આટલો બધો ગુસ્સો કરેસ. તારા ભલા માટે કહું છું. અત્યારે તો ઘરનો ખર્ચો હું ચલાવું છું ને એટલે તને ખબર નથી પડતી. હમણાં જો તારી ઉપર આવે ને તારે ખર્ચો દેવાનો થાય ને તો તને બધી ખબર પડે. રહેવા દો મમ્મી, ઘર ચલાવવું એટલું કઈ અઘરું નથી, હા વહેલું જ છે. હાથમાં પૈસા હોય ને તો બધું કામ થઈ જ જાય. તમને શું લાગે છે કે હું ઘર નો હલાવી એકું એમ? એકવાર ચાવી તો આપો, પણ તમે આપો તો ને, ચાવી આપતા જ નથી. સારું, તો આ વખતે તને જ બધા આ મહિને પૈસા આપી દઈશ. મારે તો સારું, મારે તો જવાબદારી જ નહીં કાંઈ. પછી ખબર પડે તને તે કે કેમ ખર્ચા થાય છે. હા તો કાંઈ વાંધો નહીં, આ વખતે હું તમને બતાવી દઉં કે ઘર કઈ રીતના હાલે છે, તમારાથી સારું હલાવીને દેખાડીશ. રાત્રે તને પૈસા આપી દઈશું, પછી જોઈ લે. આ આજકાલની સાસુઓને એવું કેમ લાગતું હશે કે અમે ઘર નહીં ચલાવી શકીએ? અરે એનાથી ને સારું ચલાવીને દેખાડીશ, જો ને. મનીષા, સિલિન્ડર વાળો આવ્યો છે, પૈસા દી આવે ને? હા આપું છું. સિલિન્ડરે આવી ગયો, છાપાવાળાને મેં પૈસા આપી દીધા, ટ્યુશનની મેં ફી ભરી દીધી, તો હજી મારી પાસે કેટલા બધા પૈસા છે. હવે એક કામ કરીશ, મસ્ત પાર્લરમાં જઈશ અને મસ્ત ફેશિયલ કરાવી નાખીશ. અને હવે તો બાકી ખાલી લાઇટ બિલ ને કરિયાણું જ રહ્યું છે ને, એના તો મારી પાસે પૈસા મેં સાઈડમાં જ રાખી મૂક્યા છે. પહેલા તો સાસુ પાસે પૈસા હતા ને તો પહેલા તો કંઈ જવું હોય ને તો એ માંગવા પડતા હતા. હવે તો બધું મારા હાથમાં જ છે, મજા આવશે. હેલો મીના, હા બોલ. ક્યાં? મોલમાં જવું છે? ક્યારે જવું છે? હા તો વાંધો નહીં, હાલ ને, મારે થોડીક વસ્તુ લેવાની જ છે તો સાથે જ આવું. હા હા સારું સારું, હા જઈએ. હા વાંધો નહીં, હા સારું. મમ્મી સાંજે હું મોલમાં જઈશ અને કરિયાણાની બધી વસ્તુ મોલમાંથી જ તે લેતા આવીશ. અરે મોલમાં જવાની શું જરૂર છે? આ આપણે સામે કરિયાણાની દુકાન રહી, ત્યાંથી જ લઈ લે ને. મોલમાં તો બહુ બધું મોંઘું પડે. મમ્મી એ તો તમારો વહેમ છે કે ત્યાં બધી વસ્તુ મોંઘી મળે, પણ હકીકતમાં તો દુકાન કરતા ત્યાં સસ્તું જ મળે. સારું, તારે જ્યાંથી લાવવું હોય ત્યાંથી લાવ. મારે શું, મારે તો કરિયાણાથી મતલબ છે. હા તો કાંઈ વાંધો નહીં. વાહ, આજ તો મજા આવી ગઈ શોપિંગ કરવાની. જ્યારે મમ્મી પાસે પૈસા હતા ત્યારે એક એક વસ્તુ માટે વિચારવું પડતું હતું. મનીષા, લાઇટ બિલ આવી ગયું છે, ભાવિનને કે છે ભરી આવે. હા સારું, કહી દઈશ. આવી ગયું, આવી ગયું, આવી ગયું, આવી ગયું, આવી ગયું. ઓહો, 35,000 વપરાઈ ગયા 40,000 માંથી. હજી તો 2 અઠવાડિયા કાઢવાના છે, કઈ રીતના નીકળશે? અને હજી તો 400 રૂપિયાની તો મમ્મીની દવા લાવવાની છે, તો 400 રૂપિયા તો આમનામ વપરાઈ જશે. મમ્મીને કહીશ તો નાક કપાઈ જશે. શું કરું? એક કામ કરું, ભાવિન પાસે માંગી લઉં કે એક્સ્ટ્રા પૈસા મને થોડાક આપે. ના ના, પણ એ પછી નહીં આપે તો શું કરવું હવે? હું વિચારે છો મનીષા? હું હિસાબ કિતાબ કરે. કાંઈ નહીં મમ્મી, આ તો ઘર ખર્ચનો હિસાબ કરતી હતી. મારી દવા લાવી? ના ના, આજે સાંજે લઈ આવીશ. વાંધો નહીં, હું તો ખાલી તને યાદ કરાવવા આવી હતી કે મારી દવા પાછી ભૂલી ન જતી, લઈ આવજે. મમ્મી પણ હું કઈ રીતના તમને કહું? હા કે ને, પણ કાંઈ નહીં, તમે જાઓ. કાંઈ વાંધો નહીં, તારે ન કેવું હોય તો ન કે. મનીષા, હું 2 દિવસથી જોઉં છું, તું હાવ ચૂપચાપ છો, કેમ? શું થયું છે? મમ્મી, જે મહિનાના ઘર ખર્ચના પૈસા હતા ને 40,000, એ બધા વપરાઈ ગયા. અને હવે હું એ વાત વિચારતી ટેન્શનમાં છું કે હવે આ એક અઠવાડિયું કઈ રીતના નીકળશે. હે, બધા પૈસા વપરાઈ ગયા? કેવી રીતે? ખબર નહીં મમ્મી, કઈ રીતના વપરાઈ ગયા. આ તારી ના સમજી અને ખોટા ખર્ચામાં બધા વપરાઈ ગયા છે, એટલે હું તને વારંવાર કહેતી હતી કે તું ખોટા ખર્ચા ન કર. હા મમ્મી, આ મને ના સમજવું નતું આ બધું થયું છે. ખબર નહીં તમે કઈ રીતના આખો મહિનો કાઢી નાખતા હતા અને પાછા ઉપરથી બચાવતા હતા. મેં તો આ મહિનો તે કાંઈ વાંધો નહીં, મેં થોડાક પૈસા બચાવ્યા છે ને, એનાથી અઠવાડિયું નીકળી જશે, તું ચિંતા ન કર.
બસ મમ્મી, આ હિસાબ કિતાબનું મારે એવું વાત નથી. એક કામ કરજો, હવે તમે જ તે છે ને બધી વસ્તુ લાવજો. આ 1 મહિનામાં તો મારો મગજ ખરાબ થઈ ગયો. એટલે જ તે જે ઘરના વડીલ હોય ને એ તમને વારે વારે ટોકતા હોય, કેમ કે તમે જ ઘરની જવાબદારી સારી રીતે સંભાળી શકો. ઘરના મોટા જે હોય ને એ છોકરાઓને દુઃખી જોવા ન માંગતા હોય. એ જે કહેતા હોય અથવા જે કાંઈ ટોકતા હોય ને એની પાછળ એની ભલાઈ માટે જ ટોકતા હોય ને ભલાઈ માટે જ કહેતા હોય છે. આ ઘર, આ પ્રોપર્ટી, આ પૈસા, એ બધું કાંઈ હું હારે લઈને તો જવાની નથી. આ બધું તમારી માટે જ છે અને તમારી હાટું જ છોડીને જવાની છું. એટલે 2 પૈસા ભેગા થાય તો તમારે જ કામ લાગે. દરેક મા બાપ એવું જ ઈચ્છતા હોય છે કે પોતાના છોકરા 5 રૂપિયાના 10 રૂપિયા કરીને બતાવે, અને એવું ન ઈચ્છતા હોય કે 10 રૂપિયાના 5 રૂપિયા કરીને બતાવે. એટલા માટે એ લોકો તમને વારે વારે કહેતા હોય. આમ થોડા કરીને પૈસા બચાવશો તો એ ભવિષ્યમાં તમારે જ કામ લાગશે. હા મમ્મી, હું આમ સારી રીતે સમજી ગઈ છું. હવે તમારે કહેવાની જરૂર નથી. તો આ વિડીયો દ્વારા એટલું જ તે કહેવાનું કે ભવિષ્યમાં તે તમે પૈસાની બચત કરી હશે તો તમારે કામ લાગશે. અને મોટા એટલે જ કહેતા હોય છે આપણને કે આમ ખર્ચા ન કરો, આમ ખર્ચા ન કરો, પણ આપણને ત્યારે કાંઈ ખબર પડતી નથી. આપણને એમ થાય કે આ લોકો આપણને ટોક કર્યા કરે છે, આપણને સારું નથી લાગતું. પણ એ લોકો એટલા માટે જ કહેતા હોય છે કે આજે નહીં પણ અમુક વર્ષો પછી એ પૈસા જે છે એ તમને જ કામ લાગશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મનીષા, તારા વાળ બહુ મસ્ત થઈ ગયા છે આજે. શું કર્યું હે તે? કાંઈ નથી કર્યું મમ્મી, મારા વાળા જ આવા છે. મમ્મી, તમારા માટે પાણી લેતા આવું ને પછી ચા મૂકી દઉં. હો, લે મમ્મી પાણી. તારું મોઢું બહુ ચમકે છે હો આજે. ફેશિયલ કરાવ્યું છે? ના ના મમ્મી, મારું ફેસ જ આવું છે. અને જમવામાં શું બનાવું આજે તમે કહો ને એ જ બનાવું. હા, તો ઊંધિયું બનાવી નાખી. હા મમ્મી. મમ્મી, આજ કાંઈ થઈ ગયું છે? કેમ આટલા બધા વખાણ કરો છો? વખાણ કાંઈ નહીં, આવા મસ્કા રોજ મારતા રહેવા પડે તો જ આપણું બધું કામ થાય. હવે ઊંધિયાની રાહ જો, ખાઈ લે ઊંધિયું. મનીષા, આમાં જોતો વોટ્સઅપ નથી હાલતું. અરે મમ્મી, આમાં અપડેટ કરવાનું છે. પણ કઈ રીતે કરું? પ્લે સ્ટોર માં જઈને અપડેટ કરી નાખો. પણ આટલામાં તો ક્યાંય મને કરિયાણાનો સ્ટોર કે કાંઈ મેડિકલ સ્ટોર કાંઈ નથી દેખાતું. તો પ્લે સ્ટોર ક્યાંથી તું ગોતું? મમ્મી, તમે યોગા કરો છો? ના ના, એક નાક બંધ કરીને આખી દુનિયાની અંદર નાકમાં ખેંચું છું. 2 નાકથી ખેંચો ને 1 થી હું કામ ને ખેંચો છો? દેખાતું નથી યોગ કરું છું? જા તો. મમ્મી, દીદી આવે છે. એમ? હું ફટાફટ તૈયારી કરી નાખું. હા હા, જા તૈયારી કર નાખ. હાલો મમ્મી, હું જાઉં છું મારા ઘરે. તું તો તૈયારી કરવા ગઈ હતી ને? એટલે પિયર જવાની જ તૈયારી કરવા ગઈ હતી. મમ્મી, આ વેકેશનમાં તો મારે દુબઈ ફરવા જવું છે. એમ? પણ તારી પાસે પૈસા છે? અરે મારી પાસે ખૂબ પૈસા છે, પૈસાની તો કમી જ નથી. ગમે એની પાસેથી ઉધાર લઈ લઈશ.